ओम नमः सिद्धिभ्य ओम नमः सिद्धिभ्य ओम नमः सिद्धिभ्य ओम शुद्धात्मने नमः। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणं। सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टब्दस ग्रंथમાં જે આપણે દર શુક્રવારે જે સ્વાધ્યાય ચાલે છે, ગયા શુક્રવારે થોડી તબિયતના લીધે બ્રેક આવ્યો હતો. એ શૃંખલા આજે આપણે ફરીથી શરૂ કરીએ છીએ. 21 ગાથામાં ધ્યાન કોનું કરવું, તો ધ્યાન જેનું થાય એને ધ્યેય કહેવાય. તો ધ્યેયનું સ્વરૂપ આગળની 21મી ગાથામાં લોકાલોકને જાણનાર, અનંત સુખમય, શરીર પ્રમાણ, અવિનાશી અને સ્વસંવેદન ગમ્ય આવા 5 વિશેષણથી આત્માનું સ્વરૂપ બતાવ્યું. હવે પૂછે છે કે ધ્યાન તો કરવું છે, આત્માનું ધ્યાન કરવું બરાબર, પણ ધ્યાન કઈ રીતે કરવું? સમજો, પહેલો પ્રશ્ન હતો ધ્યાનનો વિષય શું? જ્યાં સુધી વિષય ખબર ના હોય ત્યાં સુધી એનું ધ્યાન ન થઈ શકે. તો વિષય 21મી ગાથામાં બતાવ્યો. હવે કે જે વિષય તમે બતાવ્યો આત્માનો, પણ અમારે ધ્યાન કઈ રીતે કરવું? જો 22 ગાથાના ઉપર પ્રશ્ન કર્યો છે. અહીં શિષ્ય કહે છે કે જો આત્મા આવા પ્રકારનો છે, જો આત્મા આવા પ્રકારનો છે, એટલે આગળના 5 વિશેષણ આપણે જે બતાવ્યા હતા એ 5 વિશેષણ લઈ લેવાના. અને જો આત્મા આવો છે તો તેની ઉપાસના, એની આરાધના, એની સાધના અથવા એનું ધ્યાન, બધા શબ્દો એકાર છે. ઉપાસના કહો, આરાધના કહો, પૂજા કહો, એને ધ્યેય બનાવો, એ બધું એકાર છે. કેવી રીતે કરવી જોઈએ? આત્મ ઉપાસનાના ઉપાયનો આ પ્રશ્ન છે એ સ્પષ્ટ છે. એટલે પ્રશ્નકારને મનમાં એવી શંકા છે કે આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે, શરીર પ્રમાણ છે, અનંત સુખમય છે, જ્ઞાનમય છે. એ વાત તો સાચી, પણ એની પ્રાપ્તિ માટે કોઈ વ્રતાદિ કરવા પડશે. ગુરુદેવ પ્રવચનમાં આની ઉપોદ્ઘાતમાં આના જે હમણાં વાંચ્યું એના ઉપર એમને પ્રવચન કર્યું છે અને કીધું કોઈ વ્રત, તપ, પૂજા, દાન, વ્રત, શીલ, સંયમ, એ શુભ ભાવ અથવા શુભ ક્રિયા, શું એનાથી આત્મા પ્રાપ્ત થાય? આદિ જેના મનમાં શંકા થાય તો એના ઉત્તર રૂપે આ 22 નંબરની ગાથા ધ્યાન કઈ રીતે કરવું. જો મોટા પંડિતજીની એક પૂજા છે, વિતરાગ પૂજન, અને એમાં બહુ સરસ વાત કરી છે. અને એમાં લખ્યું, હે ભગવાન, તમે મને નિધિ પણ બતાવી અને નિધિ પ્રાપ્તિની વિધિ પણ બતાવી. ફરીથી કહું છું, નિધિ પણ બતાવી અને નિધિ પ્રાપ્તિની વિધિ પણ બતાવી. નિધિ બતાવી 21 ગાથામાં, 22 ગાથામાં એ નિધિને પ્રાપ્ત કરવાની વિધિ કઈ એ આ ગાથામાં બતાવવામાં આવે છે. ગુરુદેવજીના શબ્દોમાં કહું તો જેમ શીરો બનાવવો હોય તો શીરો બનાવવાની વિધિ હોય, મૈસૂર બનાવવું છે તો એની વિધિ છે, એમ અહીં આત્માનું ધ્યાન કરવું છે તો એની વિધિ છે. અને ખાસ તો આ ગાથામાં ભિન્ન સાધનના નિષેધ માટેની ગાથા છે. શું કીધું? ભિન્ન સાધનના નિષેધ માટેની ગાથા છે. બીજી ભાષામાં કહીએ તો ધ્યાન કરનાર પણ આત્મા, આત્માનું ધ્યાન કરવાનું, આત્મા ધ્યાન કરશે, ધ્યાન કરવા વાળો પણ આત્મા, જેનું ધ્યાન કરવું છે એ પણ આત્મા, અને જેના વડે ધ્યાન કરવું છે એ પણ આત્મા. આ ત્રણ વાત
આ ગાથામાં બતાવી. ફરીથી કહું છું, જેમ આ વસ્તુ ધ્યાન છે અને આ ધ્યાન કરનાર છે, બરાબર? તો આ વસ્તુને ધ્યેય કહેવાય અને આને ધ્યાન કહેવાય, બરાબર? હવે કે છે આત્માનું ધ્યાન કરવું છે, આત્મા થઈ ગયો ધ્યેય, તો એનું ધ્યાન કોણ કરશે? કે આત્મા. ધ્યાન કોણ કરશે? આત્મા. સેના વડે કરશે? કે આત્મા. એટલે કે આત્મા વડે આત્માનું ધ્યાન કરે એની આ ગાથા છે. ફરીથી રિપીટ કરું છું, આત્મા વડે આત્માનું ધ્યાન કરે એની આ ગાથા છે. તમને જો થોડો સમયસારનો મોક્ષ અધિકાર મગજમાં હોય, ખ્યાલમાં હોય, તો ત્યાં પણ બહુ સરસ વાત કરી છે કે ભાઈ આત્મા અને બંધ એ બેને અલગ અલગ શેના વડે કરવા? તો ત્યાં કીધું પ્રજ્ઞા વડે અલગ અલગ કરવા. કઈ રીતે અલગ કરવા? કે બંનેના લક્ષણ ભેદથી અલગ અલગ કરવા. શેના વડે? પ્રજ્ઞા વડે. હવે પ્રશ્ન થાય, પ્રજ્ઞા વડે અલગ કર્યા પછી શું કરવાનું? કે બંધને રાગને છોડવાનું અને આત્માને ગ્રહણ કરવાનું, બરાબર છે? ત્રીજો પ્રશ્ન કર્યો કે પ્રજ્ઞા વડે જુદા કર્યા પછી એમાં આત્માને ગ્રહણ કરવાનું અને રાગને છોડવાનું. તો ત્રીજો પ્રશ્ન કર્યો, તો આત્માને ગ્રહણ શેના વડે કરવાનું? તો ત્યાં એટલો સરસ જવાબ આપ્યો છે કે જેના વડે જુદા કર્યા એના વડે જ ગ્રહણ કરવાનું. પ્રજ્ઞા વડે જુદા કર્યા તો પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરવાનું. એટલે પ્રજ્ઞા અને આત્મા કોઈ અલગ અલગ વસ્તુ નથી, એ વાત અહીં કરવામાં આવે છે. તમને અમારામાં, તમારે ત્યાં ઢોસા ખાય ને અમેરિકામાં, અમારે તો ઢોસા ખાય તો હાથથી એમ રોટીના કકડા કરીએ એમ કકડા કરે. પણ તમારે જે શું કહેવાય પાશ્ચાત્ય દેશોમાં, તમારા દેશોમાં જે શું કહેવાય ઢોસા ખાય ને તો એના માટે એક ફોગ આપે અને નાઈફ કહેવાય ને, શું કહેવાય, ચાકુ આપે, છરી આપે, બરાબર છે ને? બરાબર. અચ્છા, તો હવે એ તમારા હાથમાં એક કાંટો છે અને એક છરી છે. હવે એ ઢોસાના પીસ શેના વડે કરવાના? કે ચાકુ અને છરી વડે. અચ્છા, તો ચલો પીસ કરી દીધા. હવે ખાવાનું શેના વડે? કે જુદું શેના વડે કર્યું? કે ચાકુ ને છરી વડે. તો ખાવાનું પણ એના વડે. બરાબર. ખ્યાલ આવે છે ને? જેના વડે જુદા કર્યા એના વડે જ એને ભોજન કરવાનું છે. એ ઢોસાનું ભોજન, આ તો દ્રષ્ટાંતમાં એને ભોજન કરવાનું. એ રીતે વર્તમાન જે જ્ઞાનનો ઉપયોગ છે એના વડે જ્ઞાન ને રાગની જુદાઈ કરી અને આત્મા કેવો છે એ સમજ્યા, બરાબર? જ્ઞાનાન્મય, સુખમય, અનંત, અસંખ્યાત પ્રદેશી અને લોકાકોશ ને જાણવા વાળો, એ લોકલોક જાણવા વાળો, આવા પ્રજ્ઞા દ્વારા નક્કી કર્યું. હવે એ જ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનો. આપણને પ્રશ્ન થાય કે પ્રજ્ઞા અને જ્ઞાનમાં શું ફરક છે? હેલો, હાજી. પ્રજ્ઞા અને જ્ઞાનમાં શું ફરક છે? પ્રજ્ઞા વડે જ્ઞાન જણાય છે. તો સમજો, જે જ્ઞાનનો ઉપયોગ છે, જે જ્ઞાનનો ઉપયોગ અનાદિથી ઇન્દ્રિય અને મનના અવલંબને પરમાં પ્રવર્તતો હતો, તો એ જ્ઞાનના ઉપયોગને એટલે એ પરિણમને અવાજ અનમ્યુટ કરજો. અવાજ નથી આવતો, અનમ્યુટ. હવે આવે છે અવાજ? હવે આવે છે. હા, અચ્છા અચ્છા અચ્છા, ઓકે, ચલો. અત્યાર સુધી એમને એમ કશું આવી જ નહીં અવાજ? જ્ઞાનનો ફરક બતાવતા હતા કે પ્રજ્ઞા અને જ્ઞાનમાં શું ફરક? હા, આપણું વર્તમાન જ્ઞાનનો ઉપયોગ છે ને પ્રજ્ઞા કહેવાય કે ના કહેવાય? નહીં. ઉપયોગ કેવી રીતે કરીએ, ક્યાં કરીએ છીએ એના પર છે. સમજો ધ્યાન. હવે એ જ્ઞાનના ઉપયોગને પરમાં લગાવ્યો, પરમાં એકતા કરી, એ થઈ ગયું ઇન્દ્રિય જ્ઞાન. એટલે ઉપયોગનો દુરુપયોગ કર્યો. અને એ જ ઉપયોગને સ્વભાવમાં લગાવે તો એ સ્વભાવમાં લાગ્યું
તો એ જ જ્ઞાનને પ્રજ્ઞા કહેવામાં આવે છે. બરાબર. જેવું પેલા જે આમ બોડી બિલ્ડર હોય છે ને, આમ આટલા આટલા મોટા મોટા મસલ્સ હોય એમના, એ કઈ બહારથી માંસના લોચા લગાવતા નથી. તો આપણે એવા મસલ્સ કરવા શું કરવાનું કે આપણે આમ રોજ પ્રેક્ટિસ કરવાની. આમાં આમાં તમે કરશો ને આમાં, તો એ જ તમારા હાથના મસલ્સ આવડા મોટા થઈ જાય. એમ એ જ જ્ઞાનને અંતર્મુખ વાળવાની પ્રેક્ટિસ કરતા કરતા જ્યાં અંતર્મુખ વળ્યું એ જ જ્ઞાન પ્રજ્ઞા રૂપે થઈ જાય. તો આ ગાથામાં, હેલો આવે છે અવાજ? હાજી. તો આ ગાથામાં આત્માના ધ્યાન કરવા માટે ભિન્ન સાધનની કોઈ જરૂર નથી. જેનું ધ્યાન કરવું છે એ તું પોતે છો, જેના વડે ધ્યાન કરવું છે એ પણ તું પોતે છો. ખ્યાલ આવ્યો ને? આત્મામાં આત્મા વડે ધ્યાન કરવાનું, એની આ ગાથા 22 નંબરની ગાથા છે. પહેલા આપણે પાઠ કરીશું અને ત્યારબાદ એની ચર્ચા આપણે આગળ વધારીશું. તમારા સ્ક્રીન ઉપર આવી જાય, જો તમે પણ સાથે બોલતા રહેજો. સંયમ્ય કરણ ગ્રામમ એકાગ્રત્વેન ચેતસ આત્માનમાત્મવાદ્યાંદે એતદ આત્મનેવાત્મનિ સ્થિતમ. શું કહે છે? ગુજરાતી બહુ સરસ છે. ઇન્દ્રિય વિષયો નિગ્રહી મન એકાગ્ર લગાય આત્મામાં સ્થિત આત્મને જ્ઞાન નિજથી ધ્યાય. શરત મૂકી છે. ઇન્દ્રિય વિષયો નિગ્રહી મન એકાગ્ર લગાય આત્મામાં સ્થિત આત્મને જ્ઞાની નિજથી ધ્યાય. જ્ઞાની ધર્માત્મા આત્માને આત્મા વડે પોતાને પોતા વડે પોતામાં જાણે છે. તો તારે પણ એ રીતે કરવાનું છે. પણ એના માટે શરત છે. શું શરત? કે ઇન્દ્રિય વિષયોને નિગ્રહી. હવે ઇન્દ્રિય વિષયોને નિગ્રહી એટલે શું? આ દાખલે આ મોબાઈલ છે, આ ઇન્દ્રિયનો વિષય કહેવાય. મોબાઈલ જ્ઞાન વિષયી કહેવાય અને આને વિષય કહેવાય. બરાબર છે? સામે ભગવાનની પ્રતિમા છે, સામે ભગવાનની પ્રતિમા છે, તો એ થઈ ગયું ગે, તમે તમારું થઈ ગયું જ્ઞાન. બરાબર? તો બીજી ભાષામાં ઇન્દ્રિય વિષયો નિગ્રહી, આ બધું શું છે? ઇન્દ્રિયો. સમજ ધ્યાનથી, આ બધું ઇન્દ્રિય. સમયસારની 31 નંબરની ગાથા. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષે સાધુઓ ભાખે જીતેન્દ્રિય તેને. હવે ત્યાં જીતી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને જીતીને, જો ઇન્દ્રિય જણિદ્દા, તો ત્યાં લખ્યું ઇન્દ્રિયોને જીતીને. તો ઇન્દ્રિય 3 પ્રકારની ઇન્દ્રિય લખી: દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય. સમજ ધ્યાનથી, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય, આ બધાને ઇન્દ્રિય કહેવું. ઇન્દ્રિય 3 પ્રકારની, અને ત્યાં લખ્યું ગે પણ 3 પ્રકારના. દ્રવ્યેન્દ્રિય પણ ગેમાં જાય, ભાવેન્દ્રિય પણ ગેમાં જાય અને એના વિષયો પણ ગેમાં જાય. તો અહીં કહે છે ઇન્દ્રિય વિષયોને નિગ્રહી. એટલે એનો શું કરવાનું? કે કાન બૂચમાડ દેવાના, આંખો ફોડી નાખવાની, કે એમ તારે કરવાનું નથી. ઇન્દ્રિયોમાં કાંઈ કરવાનું નથી. એક વાત, આજે ઇન્દ્રિયો એટલે આ દ્રવ્યેન્દ્રિયો, એમાં કાંઈ કરવાનું નથી. જે 12 વિષયો છે ઇન્દ્રિયોના, એમાં પણ તારે કંઈ કરવાનું નથી. અને તું કરી શકતો પણ નથી, કારણ કે તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી 12 છે, પ્રમાણની 12 છે. એટલે તારી ઇન્દ્રિયોમાં, દ્રવ્યેન્દ્રિયમાં કંઈ કરવાનું નથી, ના ભાવ એના વિષયોમાં કંઈ કરવાનું છે. તો ભાઈ તો લખ્યું ઇન્દ્રિય વિષય નિગ્રહી, કે તારો ઉપયોગ, તારો વર્તમાન જ્ઞાનનો વેપાર આત્માને છોડીને પરની પંચાત્મા લાગ્યો છે, એને ત્યાં રોકવાનો છે. ગુરુદેશે પ્રવચનમાં લખ્યું, આના પ્રવચનમાં, કે આ તો નાસ્તિનું કથન છે. આ કયું કથન છે? નાસ્તિનું કથન. જ્યાં ઉપયોગ આત્મામાં લાગ્યો તો ત્યાં એમાં જોડાયો નહીં, તો એને ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે.
ખ્યાલ આવ્યો ને? જુઓ, હાજી. જ્યારે સમજો 22 નંબરની જ્ઞાનની પર્યાય, સમજ ધ્યાનથી, 22 નંબરની તમે મંદિરમાં ઉભા છો એ વખતે 22 નંબરની જ્ઞાનની પર્યાય સામે સિમંદર ભગવાનના દર્શન, કે આ કોણ છે? સિમંદર ભગવાન. તો સિમંદર ભગવાનનું જ્ઞાન થયું. તો સિમંદર ભગવાન એક વાત, આંખના નિમિત્તે જાણ્યું તો આંખ 2 અને સિમંદર ભગવાનનું જ્ઞાન, પરલક્ષી જ્ઞાન. આ ત્રણમાં જે જ્ઞાન છે એ તો જીવની પર્યાય છે, દ્રવ્યેન્દ્રિય પૂતગલ પરિણામ, અને ગે જડ અલગ છે, જડ છે, બરાબર. હવે અહીં કે છે કે આપણે ક્યાં બ્રેક મારવાની? આમાં તમે સામે ભગવાન બેઠા છે, એમાં તમે કશું કરી શકવાનું નથી. આ જે શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયો, આ બધી આંખ, નાક, કાન, એમાં આપણે કરી શકતા નથી, કારણ કે આપણા હાથની વાત નથી. હવે ત્રીજું, જે વખતે 22 નંબરની પર્યાય છે તો એ પર્યાય પણ એક સમયનું સત છે, એ પર્યાય પણ એક સમયનું સત છે. એને પણ કોઈ ટાળી શકે નહીં, હટાઈ શકે નહીં, મટાઈ શકે નહીં, ફેરફાર કરી શકે નહીં. તો તમે ના ગેમાં ફેરફાર કરી શકો, ના તમે ઇન્દ્રિયમાં ફેરફાર કરી શકો, ના એ જ્ઞાનની પર્યાય એ સમયનું જે સત છે ક્રમબદ્ધમાં એનો પણ તમે આગુ પાછું ના કરી શકો. તો ભાઈ તમારા હાથમાં રહ્યું શું? તો ભાઈ ઇન્દ્રિય વિશે નિગ્રહ કઈ રીતે કરવો? તો આગળની પર્યાય, નેક્સ્ટ પર્યાય, ત્યાંથી ભેદ જ્ઞાન કરતે કરતે જ્યાં 1-2 પર્યાયના ક્રમમાં એ પર્યાયનો ઉપયોગ, એટલે એનું મુખ સ્વસન્મુખ થયું અને ત્યાંથી છૂટ્યું. ખરે છૂટ્યું એ તો કહેવાય, કારણ કે 24 નંબરની પર્યાયમાં પરમાં સન્મુખ હતી જ નહીં, તો પરનું લક્ષ છોડ્યું એમ પણ કરી દે કેવું. જે 22 નંબરની પર્યાય, 22 નંબરની પર્યાય જે પર સન્મુખ થયેલી છે તો એને તમે આગી પાછી ના કરી શકો. 24 નંબરની પર્યાય આત્માની સન્મુખ થઈ તો એમાં પર સન્મુખ છે જ નહીં, તો પરને 22 નંબરની પર્યાયમાં વિષય હતો તો પર સન્મુખ છોડ કઈ રીતે? 24 નંબરની પર્યાય આત્માની સન્મુખ હતું, ત્યાં પરનો વિષય કર્યો જ નથી, તો એને છોડવાનું કઈ રીતે? સવાલ જ નથી. ખ્યાલ આવે જ તમને? હાજી. જો તમને સરળ સમજાવું, સમયસારની 34 નંબરની ગાથા છે. સૌ ભાવને પર જાણીને પચકાણ ભાવો નું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, એટલે જ્ઞાન પોતે ત્યાગ સ્વરૂપ છે. સમજો, થોડું સરળ તમને કહું. તમારા અમેરિકામાં એલ્ફિલ ટાવર અમેરિકામાં આવે ને, તમારે મોટું ટાવર છે પેલું? ના, એ પેરિસમાં આવે. પેરિસમાં આવે. અચ્છા, પેરિસમાં જ્યાં આવતું હોય એ તમારે લેવું હોય ને તો $1 લાખ આપવા તૈયાર છું. લેવું તમારે? બોલો. નહીં. $1 લાખ આપું છું તમને. તમારી પાસે હોય તો આપો ને, પણ તમારી પાસે તો છે ને. આ તો તમે થોડા સજ્જન છો એટલે ભાઈ તમારી પાસે ના હોય તો કઈ રીતે આપી શકો? અમારે અહીં ગુજરાતમાં હોય ને એમ પૂછ કે એમ કે તારા બાપનું છે. ખ્યાલ આવે છે ને? તો પોતાની માલિકી ન હોય, પોતાની માલિકી ન હોય એને તમે આપી શકો કોઈને? ના આપી શકો, ના આપી શકો. એક વાત. હવે બીજી વાત, તમારી માલિકી આપી શકો? ના આપી શકો. મારી માલિકી ની હોય તો આપી શકું. તમારી માલિકી વસ્તુની જે આપી શકીએ. ના આપી શકાય. આપણી પાસે આપણા ગુણ છે તો પોતાની વસ્તુ ના આપી શકાય, તો આપી શું શકાય? કઈ નહીં ના આપી શકાય. ત્યાગ ઉપાદાન કઈ ના અપાય, કારણ કે આત્મામાં એક ત્યાગ ઉપાદાન સંયતની શક્તિ છે. પરનું ગ્રહણ પણ ના કરી શકે અને પરનો ત્યાગ પણ ના કરી શકે. બે વાત થઈ ગઈ. ત્રીજી વાત, ત્યાગ શું કરવાનો? કે એના પ્રત્યેની મમતાનો ત્યાગ કરવાનો. બરાબર. શેનો ત્યાગ કરવાનો? મમતાનો. મમતાનો ત્યાગ કરવાનો. હવે અહીં આગળ સમયસાર કહે છે અથવા આ ગાથા કહે છે કે મમતાનો ત્યાગ પણ નથી કરવાનો. કેમ? કેમ કે જે પર્યાયમાં મમતા છે એ વખતે તમે ત્યાગ કઈ રીતે કરી શકો એનો? એ તો એક સમયનું સત છે, પર્યાયમાં વિદ્યમાન છે, એનો ત્યાગ કઈ રીતે કરી શકો? 20 નંબરની પર્યાયમાં પર સાથેની મમતા મિથ્યાત્વ પડ્યું છે, તો એનો એક સમયનું સત છે, એનો ત્યાગ કઈ રીતે કરી શકો?
અને જ્યાં 22 નંબરની પર્યાયમાં ઉપયોગ આત્મામાં ગયો ત્યાં મિથ્યાત્વ રહ્યું જ નથી, તો છે નહીં એનો ત્યાગ પણ કઈ રીતે થાય? બરાબર. જ્યારે હતું, સમજો ધ્યાનથી, જ્યારે હતું ત્યારે પણ ત્યાગ ન કરી શકો, અને જ્યાં ઉપયોગ અંદરમાં ગયો ને તો મિથ્યાત્વ રહ્યું જ નહીં, તો રહ્યું નહીં તેનો ત્યાગ કઈ રીતે કરી શકો? થઈ જ ના શકે. ના પરનો ત્યાગ થાય, ના પોતાની વસ્તુનો ત્યાગ થાય. તો પછી કીધું કે મમતાનો ત્યાગ થાય, કે મમતાનો ત્યાગ પણ કઈ રીતે થાય? જ્યારે મમતા છે તેનો ત્યાગ થઈ શકતો નથી, અને જ્યાં અંદર ઉપયોગ ગયો, આત્મામાં લીન થયો, ત્યાં મમતા રહી નહીં, તો છે નહીં એનો ત્યાગ કઈ રીતે કર્યો? તો પ્રશ્ન થાય તો ત્યાગ કોનો? એટલા માટે ત્યાં સમયસરમાં લખ્યું ત્યાગ નામ માત્ર છે. પહેલા મમતા મિથ્યાત્વ હતું અને અત્યારે નથી, તો ઉપચારથી ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. વાસ્તવમાં ત્યાગ ગ્રહણ છે જ નહીં. ખ્યાલ આવે છે? भ्रमित ग्रहण था, હાજી, भ्रम से ऐसा मानता था कि ये मेरा। અરે ભ્રમથી માનતો હતો ને, પણ ભ્રમથી માનતો હતો, પણ ભ્રમતો હતો ને એની પર્યાયમાં. हाँ जी, હું મારી જાતને ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર માનું, તો પ્રાઇમ મિનિસ્ટર થયો નથી, પણ ભ્રમ તો થયો ને જેની પર્યાયમાં. હા, એક સમયનું સત છે, તો એ જે છે એને પણ તમે આગુ પાછું ના કરી શકો. અને જ્યાં વાસ્તવિકતાનું જ્ઞાન થયું તો ભ્રમ રહ્યો નહીં, તો પહેલા ભ્રમ હતો, અત્યારે ભ્રમ છે નહીં, તો ભ્રમનો ત્યાગ કર્યો, આવું ઉપચારથી કહેવામાં આવે છે. એને કહેવાય કે ત્યાગ નામ માત્ર છે. બરાબર. એમ આ ગાથામાં ઇન્દ્રિય વિષયો નિગ્રહી, એટલે જ્યાં ઉપયોગ અંદર સ્વરૂપમાં ગયો ત્યાં ઇન્દ્રિયનો વેપાર રહ્યો જ નહીં, ઇન્દ્રિયો તરફનું લક્ષ્ય રહ્યું જ નહીં, તેને ઇન્દ્રિયના વિષયોને છોડ્યા એમ કથન કરવામાં આવે છે. બરાબર. હવે જે લખે ઇન્દ્રિય વિષયો નિગ્રહી, મન એકાગ્ર લગાય, એટલે ત્યાં જે વેપાર, કારણ કે જુઓ, સમજો ધ્યાનથી, જ્યારે પણ ઉપદેશ આપવામાં આવે ને ત્યારે પુરુષાર્થની મુખ્યતાનો જ ઉપદેશ આપવામાં આવે. પરિણમન થાય ક્રમબદ્ધમાં, ઉપદેશ આવે પુરુષાર્થનો. તું તારો જે ઉપયોગ બહાર જાય ને એને તું રોક, એને તું રોક, એને તું રોક, એ ઉપદેશ આપવામાં આવે. અને સમયસારમાં 143-144 ગાથા છે. પ્રથમ શુદ્ધ જ્ઞાનના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરી પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે મન અને ઇન્દ્રિયો દ્વારા જે પ્રવૃત્તિ બુદ્ધિ એને તું મર્યાદામાં લાવ. તું વર્તુળ ટૂંકું કર. આદરણીય લાલચંદભાઈ કહેતા હતા વર્તુળને ટૂંકું કરો. તમને ખબર છે પેલું એક આમ ડાયામીટર દોડવાનું આવે છે ને, અમારે અહીં વર્તુળ કે એને પરિકર આમ દોડવાનું આવે છે ને, આમ ખબર છે? એટલે વચ્ચેમાં એક આમ પિન હોય, પછી એમાં પેન્સિલ ભરાયેલી, આમ આમ ગોળ ગોળ ફેરવવાનું, આખો રાઉન્ડ થાય. ખબર છે? હાજી હાજી. તમારે શું કે એને? કંપાસ. કંપાસ કે કંપાસ. કંપાસ. ચલો કંપાસ. હવે સમજો, આ કંપાસ ની આ પોઈન્ટ છે અને મેં અહીં પિન રાખી, અહીંથી આ પોઈન્ટ થી 6 ઇંચ બહાર લઈ ગયો, તો જેટલી પેન્સિલ સર્કલ થી બહાર, એટલે પોઈન્ટ થી બહાર, એટલું વર્તુળ મોટું થશે. એટલે જેટલું વર્તુળ મોટું એટલા તમે સેન્ટર થી આગળ ગયા. બરાબર. ખ્યાલ આવે છે? હાજી હાજી. જેટલા તમારું વર્તુળ મોટું એટલા તમે સેન્ટર થી દૂર ગયા. તમારું 1 ફૂટનું વર્તુળ તો તમે 1 ફૂટ સેન્ટર થી દૂર ગયા. 2 ફૂટનું વર્તુળ 2 ફૂટ દૂર ગયા. એમ જેને 12મા લૌકિક જીવનમાં બહુ આનો ઉપયોગ એટલો પ્રસાર કર્યો, વર્તુળ મોટું કર્યું છે ને, જેટલું વર્તુળ મોટું થશે એટલો તું તારા હાથમાંથી ઉપયોગ બહાર જશે. માટે એ વર્તુળને ટૂંકું કર, અને વર્તુળને ટૂંકું કરીશ ને તો સુખેથી જીવન જીવાશે આત્માના લક્ષ્ય. બરાબર. જેટલો ઉપયોગ 5 ઇન્દ્રિય છઠ્ઠા મનના બહાર ફરે છે ને એને મર્યાદામાં લાવો. ઇન્દ્રિય વિષયો નિગ્રહી એટલે એને મર્યાદામાં લાવો. અને મર્યાદા જો ઉપદેશની ભાષામાં મર્યાદામાં લાવ એમ કહેવાય,
અને અધ્યાત્મની ભાષામાં એમ કહેવાય તું આત્માને લક્ષમાં લે, ઉપયોગ ઓટોમેટિક મર્યાદિત થઈ જશે. ખ્યાલ આવ્યો ને? એક યાગ મંડળ વિધાન છે જે પ્રતિષ્ઠામાં કમ્પલસરી વિધિ પ્રતિષ્ઠા હોય, પ્રતિષ્ઠા હોય. યાગ મંડળ એટલે સર્વ મંડળોનો રાજા કહેવાય. એ મંડળમાં જ્યારે મુનિરાજની પૂજા આવી, 9 વલય છે, પંચ પરમેશ્વરી વગર 9 દેવતાનું પૂજન છે, સમજો ને એક જાતનું. તો એમાં જ્યારે મુનિરાજનું પૂજન આવ્યું અને એમાં જે બધા અર્ઘ એમાં સમર્પિત કર્યા, એમાં મુનિરાજના માટે બહુ સરસ લખ્યું છે કે મુનિરાજ પોતાના મનરૂપી બંદરને, કપી શબ્દ વાપર્યો છે, બંદરને, ઉપયોગરૂપી બંદર એટલો ચંચળ ભમતો રહે, જેમ વાંદરો કુદાકુદ કરે એમ આપણો ઉપયોગ કુદાકુદ કરે છે. તો મુનિરાજ એને સાંકળથી બાંધે છે, અને સાંકળ કઈ? જીનવાણી. એટલે પોતાના ઉપયોગને જીનવાણી રૂપી સાંકળથી બાંધે છે. એટલે અંદર રહે તો આત્મામાં રહે, બહાર રહે તો જીનવાણીમાં આવે, ત્રીજી જગ્યાએ ઉપયોગ જાય જ નહીં. આપણો ઉપયોગ અંદર આવવાનો તો કોઈ શું કહેવાય લક્ષણ દેખાતા નથી. જીનવાણીમાં બહુ રહેતો નથી, પછી બહાર ભમે. આખા દેશની ચિંતા, ગામની ચિંતા, સમાજની ચિંતા, વેપારની ચિંતા, છોકરાના છોકરા, એ બધી ચિંતા કરે. આ બધી જેટલી ચિંતાઓ થાય ને એટલું તારું વર્તુળ મોટું થતું જાય છે. જનસંપર્કથી દૂર રહેવા જેવી વાત છે. એટલા માટે શ્રીમદ રાજની સાહેબે એકાંત અને સત્સંગનો વધારે ભાર આપ્યો છે. બરાબર. ખ્યાલ આવે છે ને? મન ઇન્દ્રિય નિગ્રહી, શું ગજબ શબ્દ વાપર્યો હોય, મન એકાગ્ર લગાય. હવે એકાગ્ર કોણ? એકને અગ્ર કર, આત્માને અગ્ર કર. અને એકાગ્ર માટે છે ને એક બહુ સરસ આમાં આપ્યું છે પરિભાષા, આજે મારા વાંચવામાં આવી હતી. એમાં પરસ્પર પર્યાયોમાં જે એક, હા જુઓ પેજ નંબર છે 50, પેજ નંબર 50, મન એકાગ્ર લગાય. હું એનો અર્થ કરું છું. હા જો નીચો એકાગ્રતાનો બીજો અર્થ લખ્યું છે ને. હા બસ એક એટલે પૂર્વાપર પર્યાયોમાં બે શબ્દ, એકાગ્રમાં બે સંધિ વિચ્છેદ કરો, એક અને અગ્ર. એક અને અગ્ર એને ભેગા કરો એકાગ્ર કહેવાય. હવે એક એટલે શું અને અગ્ર એટલે શું? એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસૂત રૂપથી અવિચ્છિન્ન રૂપથી પ્રવર્તમાન, એનું કહેવાય એક. અને એને અગ્ર એટલે આત્મા, જેનો તે એકાગ્ર એવા ભાવથી એટલે એકાગ્રતાથી. શું કહેવા માંગે છે? શબ્દ વાપર્યો પૂર્વાપર પર્યાયોમાં અનુસૂત, પૂર્વાપર પર્યાયમાં અનુસૂત. જો તમને આમ શાસ્ત્રના શબ્દો છે, તમને આમ સમજાવું. એક સોનાની વીંટી છે, એ પૂર્વ પર્યાય. હવે એ સોનાની વીંટી ભાગી અને તમે એમાંથી ચેઇન બનાવી, એ બીજી પર્યાય. તો આ પર્યાય ને આ પર્યાય એટલે પહેલી પર્યાય વીંટી, બીજી પર્યાય ચેઇન. આ બે પર્યાયોમાં અનુસૂત રૂપથી એટલે બંનેમાં કોમન રહેનાર, એને જોડનાર કોણ? કે સોનું. બંનેમાં કોમન શું છે? બંનેમાં જોડાનું કોણ? કે સોનું. એને કહેવાય પરસ્પર અનુસૂતિ. પૂર્વ અનેક પર્યાયો ગઈ, આગળ અનેક પર્યાયો થશે, પણ એ બધામાં આત્મા જોડાયેલો કોમન, એને કહેવાય એક. અને એમાં જે આત્માને મુખ્યતાથી કરવું એને એક અગ્ર કહેવામાં આવે છે. બહુ સરસ. જેવું પહેલી પર્યાયમાં રાગ છે, પછી ક્રોધ થયો, પછી માન થયું, પછી રાગ થયો, પછી ખાવાનો ભાવ થયો, પછી સુવાનો ભાવ થયો, ટીવી જોવાનો ભાવ થયો, ફોન કરવાનો ભાવ થયો. આ બધી પર્યાયો પરસ્પર પૂર્વાપર પર્યાયો. પણ એ પર્યાયોમાં જોડાયેલો કોણ? આત્મા. તો એ પર્યાયોમાં જોડાયેલોમાં પર્યાયો ના જોવી ને જોડાયેલો કોણ જોવું, એનું નામ આત્મા. એને કહેવાય એકાગ્ર. એટલે જ્ઞાનની મતિ જ્ઞાન પર્યાય પાછ, શ્રુત જ્ઞાન પર્યાય પાછ, ઓછો ઉગાડ, વધારે ઉગાડ, એમ પરસ્પર પર્યાય બદલાતી રહે. એ પર્યાયમાં જે જ્ઞાન સામાન્ય સ્વભાવ એ કોમન છે, એ કહેવાય એક. અને એવો જે જ્ઞાન આત્મા એને મુખ્ય કરવો એને કહેવાય એકાગ્ર.
એકાગ્રતા. ખ્યાલ આવે છે ને? બહુ ગજબ. આપણો ટાઈમ થવા આવ્યો છે. નેક્સ્ટ પીરિયડમાં આને બહુ જ આ વસ્તુ સમજવા જેવી છે. આપણને પ્રશ્ન થાય કે પર્યાયો તો કશાયની પર્યાયો છે, તો કશાયની પર્યાયમાં આત્મા કઈ રીતે કાઢવો? પ્રશ્ન થાય ને આપણને. એનો આધાર આપણે પ્રવચન સારજી ના 47 નય છે અને એના પછીનો કળશ છે. એ કળશ વાંચીને તમને બતાવીશ અને એમાં ગુરુદેવનો આધાર બતાવીશ. અરે એટલે સુધી લખ્યું છે કરતું નહીં, કરતું નહીં આત્મા રંગરેજની માફક કશાયનો કરનાર છે. રાગનો કરતા આત્મા છે, કરતું નહીં. બરાબર? અને એમાં લખ્યું આ નયથી પણ દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. હવે આવું આપણને હચમચી જઈએ. એની ચર્ચા તો જયારે નેક્સ્ટ પીરિયડ આવશે આપણે બીજી આના પછીના એ વખતે તમને સમજાવીશ. એમાં આજ તો આના ઉપર મુખ્ય આપું છું. એક એટલે પૂર્વાપર, પર્યાયોમાં અનુષિત રૂપથી રહેના વાળો, અનુષિપ્તિ રહેવા વાળો. માળા તમે ગણો, માળા જે મંદિરમાં માળા મૂકેલી હોય ને, એક મણકો, બીજો મણકો, ત્રીજો મણકો, ચોથો મણકો. હવે એ મણકાડી માળા આપજે મને, હું તમને સરળતાથી સમજાવું. તમે આવી માળા તો જોઈ હશે ને? હાજી. આમાં તમે સફેદ દોરાની માળા જોઈ? કોઈ દે દોરાની માળા? નહીં, દોરો અંદર એ છે, દોરામાં જ છે, ગાંઠ અંદર જ પાડેલી, છે. દોરામાં જ ગાંઠ પાડેલી હોય. દોરાની પણ આવતી હા, હોય છે. yeah. હા, આવતી હોય છે ગાંઠ મારેલી દોરાની. ગાંઠ મારેલી જોયેલી છે તમે? જોઈ છે. બરાબર ને? પ્રવચન સારની 80 રૂપ ગાથામાં એ બતાવવું છે. એમાં એ દોરો જ, એ આખો દોરાને સળંગ ગાંઠ મારતા જાય. બરાબર? હવે તમે એક મણકો આમ હું અત્યારે જો આમ મણકો આમ આમ કરું છું, એમાં મણકો ફરે કે માળા ફરે છે? બંને ફરે છે. હા, મેં તો ઓપ્શન મણકો ફરે કે માળા ફરે? મણકો ફરે. મણકો એટલે પર્યાય છે અને આત્મા બી માળા જો મને બહુ શાસ્ત્ર હું ભણેલું નથી, હું તો એટલું પૂછું, મણકો ફરે કે માળા ફરે? માળા ફરે. પ્રવચન સામે 8મી ગાથા પકડીએ છે, જે પરિણામ થાય તો આત્મા જ કરે છે એ પ્રમાણે જોઈએ તો અરે હું માળાની સાથે શાસ્ત્ર દોરો જ ભણેલો ફરે બહુ છે. નથી, મને બહુ યાદ નથી રહેતું. હું તો સીધું પણ મણકો ફરે કે માળા ફરે? માળા મણકો ફરે બે છે. બે એકેય નથી ફરતા. અરે બોલો, મણકાની સિમ્પલ પર્યાય પ્રશ્ન ફરે છે. છે. હા, મણકાની પર્યાય ફરે છે. મણકાની પર્યાય ફરે ના, મણકો ફરે માળા ફરે એમ? વિચારજો, આના ઉપર વિચારજો. બરાબર? બહુ સરસ. આનું તથ્ય એકાગ્ર મન, એકાગ્ર લગાય. એકાગ્ર એટલે કોને અગ્ર કરવો એની ચર્ચા આમાં કરેલી છે. એ આપણે આવતા પીરિયડમાં જ્યારે મળશું ત્યારે એની ચર્ચા વિશેષ કરશું. એટલે પ્રવચન સામની આપણે નય પરથી લઈશું. પ્રવચન સારમાં પછીના નય કળશ. પ્રજ્ઞાપન, પ્રવચન સારમાં એક નય પ્રજ્ઞાપન ગુરુદેવસિંહના પ્રવચન છે. હા હા. અને એમાં તમે જે કરતા નય ને અકર્તા નય છે, ભોગતા નય અભોગતા નય, એ તમે વાંચજો. ગુરુદેવસિંહના પ્રવચન બહુ મજા આવશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ओके रजनी भाई, एक आपने जो पहले बताया था ना, उपदेश तो पुरुषार्थ का देते हैं और हाँ। क्रमबद्ध का क्या करते हैं? देखो, कोई भी कार्य होता है ना, गुजराती बोलू चालશે ने? हाँ, ચાલશે. કોઈ પણ કાર્ય થાય તો 5 સમવાય નિયમથી હોય: સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ અને નિમિત્ત. બરાબર? હવે કથનમાં 5 કાર્ય થાય તો 5 એક સાથે હોય. નંબર 1, કાર્ય થાય ત્યારે 5 સમવાય એક સાથે હોય ને હોય. નંબર 2, કથનમાં એકની જ વાત આવે, 5માંથી 5ની એક સાથે વાત ના કરી શકાય. બરાબર. 2 વાત. નંબર 3, ઉપદેશમાં પુરુષાર્થની મુખ્યતા હોય.
આ ત્રણ યાદ રાખજો, એને નેક્સ્ટ પીરિયડમાં યાદ કરજો અને વિસ્તાર આમાં 10 મિનિટ જોઈએ સમજાવવા માટે, મજા આવશે, વિષય સારો છે. ઓકે, થેન્ક યુ. હાજી હાજી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.